તો હેલો મિત્રો, કેમ છે તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. તો અટાણા તો આપણે છીએ ઘેરે, અને આજે આપણો છેલ્લો દિવસ છે ગાંધીગીરમાં, કારણ કે હવે આપણે કાલે નીકળી જવાનું છે સુરત માટે રવાના. કારણ કે હવે આપણે બહુ રખડી લીધા અહીંયા, એટલે હવે આપણે સુરત માટે નીકળી જવાનું છે કાલે. અને આજે છેલ્લો દિવસ છે તો આપણે ગીરગઢામાં વ્લોગ ઉતારી નાખીએ. પછી તો પાછો ક્યારે જોવા મળશે એનું કાંઈ નક્કી નથી. ગીરગઢાનો વ્લોગ પછી તો તમને જોવા મળશે, પણ સુરતના વ્લોગ તો બસ આજે તો કાંઈ નહીં. આજે ક્યાંક રખડી લઈએ થોડું ઘણું, અને પેકિંગ કરવાનું છે, કોમ્પ્યુટરને પેકિંગ કરવાનું છે, કારણ કે એ લઈ જવાનું છે સુરત. તો કોમ્પ્યુટરની પેકિંગ કરવાની છે. બીજા કપડામાં તો કાંઈ આપણે હોય નહીં, ને બીજા તો કપડાં હોય. તો હાલો આપણે થોડીક વાર રહીને મળીએ, અને પછી આગળ જઈએ ક્યાંક રખડવા. તો મિત્રો, હવે આપણે પહેલું કામ તો પહેલાં આપણે કોમ્પ્યુટરને પેક કરી લઈએ, કારણ કે પછી તાણે તો પેકિંગ ન થાય. એટલે અમે ઓલરેડી છેડા બેડા તો બધું કાઢી નાખ્યું છે. હવે આ છે પેલું અમારે મોનિટર, આ છે અમારું પેલું મોનિટર, અને કીબોર્ડ લેસ તો વાયરલેસ છે, એટલે એના તો કાંઈ છેડા આવે નહીં. એટલે હે હવે આપણું છે સીપીયુ, અને આ છે આપણું સીપીયુ. તો હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટેબલ ઉપર તો હવે કાંઈ હે નહીં, કારણ કે છેડાઈ બે જ હતા. હવે પેલા આપણે આને સાફ કરી ફાઇનલી આપણો સામાન બધો અહીંયા રાખી દીધેલો છે. હવે સીધા આપણે એને નાખીએ ખોખામાં. તો મિત્રો, હવે ફાઇનલી આપણે ટીવી નાખી દઈએ આ થર્મોકોલમાં, કારણ કે બસમાં રોદ આવે તો કઈ ઝંઝટ મારી રહે નહીં આપણે ટીવીમાં. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. કમ્પ્લીટ થઈ ગયો છે. એના જે વાયર ને બધું હતું એ આપણે Never trust. Yeah. No, I don't wanna waste what's left. તો મિત્રો, આ છે આપણા વાયર, ટીવીના થર્મોકોલની પાછળ રહી જાય છે. એનું કંઈ આપણે ઇશ્યુ છે નહીં. બીજી જે મોનિટરની એસેસરીઝ છે એ પણ આપણે એમાં નાખી દઈએ, સ્ટેન્ડ વગેરે વગેરે. Through the wastelands, through the highways, and on we'll go. ટીવી થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે લઈએ સીપીયુ. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing. મિત્રો, આપણી કમ્પ્યુટરની બધી જ એસેસરી કમ્પ્લીટ પેકિંગ થઈ ગઈ છે. જોઈ રહ્યા છો તમે, ફૂલ્લી લોડેડ. બધું એકડે એકથી વસ્તુ, પેનડ્રાઈવથી માનીને પછી નાના નાના પીનો, પછી આ બોર્ડ, રાઉન્ડ બોર્ડ, પછી નીચેનો બોર્ડ, પછી કીબોર્ડ, મોનિટર, માઉસ, પછી માઉસ પેડ ને બધું ટોટલ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કમ્પ્યુટરનું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. અને પછી આપણે જઈએ ક્યાંક બહાર, કારણ કે આજે આપણો છે છેલ્લો દિવસ. તો હવે આપણે સીધા મળીએ ઘડીક રહીને. તો મિત્રો, ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને દોસ્તારો, કારણ કે આજે છે આપણો છેલ્લો દિવસ. તો આજે આપણે લામધારે આટો મારી આવીએ અને તમને અમારું બતાવીએ ત્યાંથી નજારો. વિડીયોમાં બના રહેજો. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણે મળીએ વિડીયોમાં આગળ. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રામધારે,
હવે ઉપર દર્શન કરીને પછી આપણે જઈએ ખાણ બાજુ. બાપુ અહીંયા બધી કરે. તો મિત્રો ચપલા હાથમાં લઈ લીધેલા છે કારણ કે ઉપર જવાનું છે. આ છે અમારા પહાડી હનુમાન. તો આપણે દર્શન કરી લે, તમે કરી લ્યો. તો મિત્રો દર્શન તો આપણે કરી લીધા. અહીંથી તો કંઈક આવો નજારો દેખાય છે. હજી તમને ઉપર જઈને પણ બતાવીએ. મિત્રો અમારે લામદારમાં આ ગુફા આવેલી છે, જે આનો રાસ્તો અમને એટલો બધો નથી ખબર, પણ થોડો ઘણો ખબર છે. આનાથી ક્યાંક જુનાગઢ કે એમ ક્યાંક જવાય છે. પહેલાં ઘણા વર્ષ પહેલાં તો આ ગુફામાં બધા જતા હોતે અડધે સુધી. અમે જયેલા છીએ, પણ અત્યારે તો આવું બધું થઈ ગયું છે અહીંયા. હવે તો કોઈ નથી જતું, બાકી પહેલાં તો અમે જતા, હવે નથી જતા. તમને થોડુંક અંદરથી બતાવી દઉં. તો આ ગુફા કંઈક આવી છે, કેટલી ઊંડી હોય એ તો આપણને ખબર રહી નથી. ગુફા બહુ ઊંડી છે એટલી અમને ખબર છે. હાલો હવે આપણે તમને ઉપર જઈને મળીએ. મિત્રો અહીંયા એક નવું મહાદેવનું મંદિર બનાવ્યું છે, થોડાક સમય પહેલાં જ બનેલું છે, જોઈ રહ્યા છો તમે. અમારી ગાંડી ગીર. આ છે અમારી ગાંડી નગરી ગીર. તો મિત્રો અહીંયા અમારા લામદારના બાપુની સમાધિ છે, જે બહુ સારી રીતે અમારી લામદારની દેખભાળ કરતા. અત્યારે તો કોઈ લામદાર સંભાળવાવાળું છે નહીં, અને અત્યારે કોઈ હતું નહીં, ને બહુ સારી દેખભાળ રાખતા અમારા લામદારના બાપુ. અહીં એમની 4 વ્હીલ પણ પડી રહી છે હજી, અને એની બાઇક પણ પડેલી છે. તો મિત્રો અહીંયા લામદારની ઉપર અમારે આવેલું છે ખોડિયારમાંનું મંદિર, જે તમે જોઈ રહ્યા છો. તો તમે દર્શન કરી લેજો ને અમે કરી લઈએ. ફોટો પાડી દે મારો. તો મિત્રો જોઈ રહ્યા છો આ અમારી ગાંડી ગીરનો નજારો કંઈક આવો છે. અને અત્યારે તો અમે આગળ જઈ રહ્યા છીએ ખાણે, અને તમને વિસ્તારથી બતાવીએ. એકાદી 2 વાર તો અમે આવી ગયેલા છીએ. વ્લોગમાં તો આપણે એવું બધું ખાલી નાસ્તો પાણી કર્યું હતું એવું જ લીધેલું હતું. આ દાણ તમને અમે વિસ્તારથી બતાવીએ. તો મિત્રો આ છે અમારા લામદારની પહેલી ખાણ, જોઈ રહ્યા છો તમે. અહીંયા પહેલાં ઘણા વર્ષો પહેલાં અહીંથી પાણા કાઢતા, કે હું કાઢતો હોય આપણા રામ જાણે. તો ખાણ છે, આવી ઘણી ખાણ છે અહીંયા. આ તો હજી પહેલી જ ખાણ છે, જાજી બધી ખાણ છે. તમને આગળ 2-3 બતાવીએ, અને હવે આપણે અહીંયા જઈએ સીધા ઉપર, પછી ત્યાંથી તમને બતાવીએ. તો મિત્રો આ તો અમારી હતી પહેલી ખાણ, તમે જોઈ. હવે અમે જઈ રહ્યા છીએ બીજી ખાણ તરફ, અને અહીંથી અમે ચડીએ છીએ, જોઈ રહ્યા છો તમે. અહીંથી ચડવા માટે તો આમાં ધ્યાન રાખીને ચડવું પડે. અહીંથી પેડા હોય તો મરચાં ખંડાઈ જાય. હા તો મિત્રો જોઈ રહ્યા છો તમે, અમે પહેલી ખાંડની ઉપર તો ચડી ગયા છીએ. અને અહીંથી જો એકવાર કોઈ પેડો એટલે પૂરું થઈ જાય. અને અહીંયા ખભડે એવું જ છે, જો તમને હું બતાવું, રિસ્કી છે. તો મિત્રો જોઈ રહ્યા છો તમે. હવે આપણે આમ આગળ વધીએ. મિત્રો અટાણે તો અમે જોઈ રહ્યા છો હજી અહીંયા બેઠા જ છીએ પહેલી ખાણ ઉપર જ, હજી આગળ ગયા નથી. માવો બાવો ખાઈને આગળ જઈએ, કારણ કે અહીંયા આવી રહ્યો છે ફૂલ મસ્ત ટાઢો પવન, અને એ પવનની મોજ અમે બધા માણી રહ્યા છીએ દોસ્તારો સાથે. આ 2 મારા ભત્રીજા છે, એ 2 મારા ભાઈઓ છે. તો હવે આપણે માવો બાવો ખાઈ નાખીએ છીએ,
અને પછી મળીએ તમને. તો મિત્રો આપણે લામદારેથી અર્જન્ટમાં ગામમાં આવવાનું છું, એટલે આપણે ગામમાં આવી ગયા છીએ. આપણો વ્લોગ થોડોક અધૂરો રહી ગયો, પણ વાંધો નહીં, 8-10 મિનિટનો તો થઈ ગયો જશે. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે આપણે મળીએ એક નવા વ્લોગમાં.